સૌથી પહેલા તમે ડેમો વિડિયો જોઈ લો। વિંદડો ખરા ખેલ હતા, ખાવા નતું ઈંદડો તમે અમારા નતા। આ તો ઓની પાવર છે ને ઓને તમને બતાવ્યું એટલો તમે અમારા ત્યાં છો, નકર તમે કાળા માથાના મોનવીને ગનવારો નહીં। હેલો તમારી નો બે મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। એ ટાઈપના ટેક્સ અને એ ટાઈપની ઇફેક્ટ, બરોબર। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપની ઇફેક્ટ નાખતા પણ શીખવાડીશ અને એ ટાઈપના ટેક્સ કઈ રીતે એડ કરવાના એ પણ તમને શીખવાડીશ, બરોબર। અને એનું મટીરિયલ પણ તમને મળી જશે। તો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલને સ્ક્રીન ઉપર। તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, તમારે VPN ની જરૂર પડશે। તો VPN ની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે VPN ડાઉનલોડ કરી શકો છો અને આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર પણ મળી જશે, બરોબર। આ રીતે એડ આવે તો તમારે એડને ક્લોઝ કરીને પછી કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર। તો તમારે આ રીતે VPN ને કનેક્ટ કરી લેવાનું છે, બરાબર। કનેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે, બરાબર। ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક ઇન્ટરફેસ દેખાશે। તો તમારે શું કરવાનું છે, અહીંયા મી વાળા ઓપ્શનમાં જવાનું છે। જો પહેલી વખત ઓપન કરતા હોય તો પછી તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા સેટિંગ વાળો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી નીચે આવવાનું છે। બિઝનેસ ક્રિએટર મોડને તમારે અહીંથી ઓન કરી દેવાનું છે, બરાબર। ઓન કર્યા બાદ બેક આવી જવાનું છે, અહીંયાથી બેક આવી અહીંયા તમારે કેન્સલ કરી દેવાનું છે અને અહીંયા એડિટ વાળા ઓપ્શનમાં તમારે આવવાનું છે, બરાબર। પછી અહીંયા ન્યૂ વિડીયો પર ક્લિક કરવાનું છે। ન્યૂ વિડીયો પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા ફોટોવાળા ઓપ્શનમાં જઈ તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો લઈ લેવાનો છે, બરાબર। જેમ કે આપણે આ ફોટો લઈ લઈએ છીએ, બરાબર। તો આપણે ફોટો એડ કરી લીધો। ફોટો તમારો સાઇઝ અલગનો હશે તો બરાબર તમારે એક્સપર્ટ રેશિયો બદલાઈ જશે, એટલા માટે તમારે શું કરવાનું છે, નીચે તમે જોઈ શકો છો ઘણા બધા તમને ઓપ્શન દેખાતા હશે, એમાંથી તમારે એક્સપર્ટ રેશિયો કરીને એક ઓપ્શન જોવા મળતો હશે, બરાબર। તેના પર તમારે ક્લિક કરવાનું છે અને 9:16 વાળી સાઇઝ સિલેક્ટ કરી લેવાનું છે। પછી ફોટો પર ક્લિક કરી ફોટો તમારે ચેક કરી લેવાનું છે કમ્પ્લીટ સાઇઝમાં સેટ છે કે નહીં, બરોબર। પછી શું કરવાનું છે, એડ ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા એક્સ્ટ્રેક્ટ ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે અને તમારે વિડીયોનું MP3 અહીંયા કરી દેવાનું છે, બરાબર। તો જે વિડીયોનું તમારે MP3 કરવાનું હોય એ વિડીયો સિલેક્ટ કરી લેવાનું છે અને એક્સ્ટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરવાનું છે એટલે તમારે ઓડિયો અહીંયા આવી જશે। તમારે આ જોઈતું હોય વિડીયો ઓડિયો, બરાબર, તો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર। તમે જોઈ શકો છો ઓડિયો કયું છે, બરોબર। આ ટ્રેન્ડિંગ ઓડિયો છે, બરાબર। તો એ તમને મળી જશે ટેલિગ્રામ ગ્રુપની અંદર, તમે ત્યાંથી ડેમો વિડીયો ડાઉનલોડ કરી શકો છો, ડેમો વિડીયો તમને આપી દઈશ, બરોબર। તો આ રીતે તમારે એડ કરી લેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો ફોટો વિડીયો એડ થઈ ગયો। પછી બેક આવી તમારે શું કરવાનું છે, અહીંયા ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે। અહીંયા તમારે શું કરવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જઈને તમે પાર્ટી વાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે। પાર્ટી વાળા ઓપ્શનમાં આવશે તમને ઘણા બધા અહીંયા ઇફેક્ટ તમને જોવા મળી જશે, બરાબર। તમે જોઈ શકો છો નીચે ઘણા બધા તમને ઇફેક્ટ છે, આમાંથી કયો ઇફેક્ટ તમારે લગાવવાનું છે એ તમને બતાવો તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળતો હશે બ્લેક ફ્લેશ કરીને, બરાબર। તો તમારે એ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, આ રીતે યસ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર। આ રીતે બ્લેક ફ્લેશ વાળો ઇફેક્ટ લાગી જશે, આને તમારા આખા વિડીયોની અંદર લાંબો કરી દેવાનો છે, બરાબર। આ રીતે તમે જોઈ શકો ઇફેક્ટ આવી જશે। એડજસ્ટ ઉપર ક્લિક કરી તમારે એની સ્પીડ જે તમારે એડજસ્ટ કરવું હોય, ઇન્ટેન્સિટી, સાઇઝ તમારે જે એડજસ્ટ કરવું હોય તમે એથી કરી શકો છો, બરાબર। તમારા વિડીયોના હિસાબથી તમારે અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે, બરાબર। એટલે તમારું પરફેક્ટ અહીંયા એનિમેશન ઇફેક્ટ જે ટ્રેન્ડિંગ ઇફેક્ટ છે મિત્રો આ રીતે, બરાબર, એ તમારે લાગી જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે તમારે એડજસ્ટ કરીને તમારા હિસાબથી તમારે એડજસ્ટ કરી લેવાનું છે, બરાબર। તો એડજસ્ટ થયા બાદ તમે આટલું તમારે કહી દેવાનું છે। ટેક્સ આપણે બીજામાં તમને નાખતા શીખવાડું છું એ રીતે ઇફેક્ટવાળા, બરાબર। તો આટલું કરીને તમારે શું કરવાનું છે, અહીંયા એ અલ્ટ્રા પર ક્લિક કરી તમારે અહીંથી જેટલું વિડીયો 4K સુધી સેવ કરવો તમે કરી શકો છો, બરાબર। પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે, આપણે સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર। તો આ રીતે તમારે વિડીયોને સેવ કરી લેવાનું છે, બરાબર। આ રીતે તમારો વિડીયો સેવ થઈ જાય પછી તમારે ડન ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર। પછી શું કરવાનું છે, તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે એડિટ, સોરી, બરાબર। આ તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે, બરાબર। એને ઓપન તમારે કરવાની છે, ઓપન કરશો એટલે તમારા જે વિડીયો બનાવેલા છે તમને એ જોવા મળી જશે, બરાબર। પછી તમારે પ્લસ ઉપર ક્લિક કરી ગેલેરી વાળા ઓપ્શનમાં જઈ તમે આપણે જે અત્યારે વિડીયો બનાવ્યો એ વિડીયો તમારે અહીંયા એડ કરી લેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો અહીંયા આવી જશે, વિડીયોમાં ઇફેક્ટ પણ આપણે કમ્પ્લીટ અહીંયા લાગી જશે, બરાબર। પછી તમારે અહીંયા ટેક્સ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે જે લખવાનું હોય એ તમારે લખી દેવાનું છે, તો ફટાફટ અહીંયા લખી દઉં છું। તો મિત્રો આ રીતે તમારે લખી દેવાનું છે, બરાબર। પછી અહીંયા ડબલ એક ત્યાં ફોન્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી તમારે ક્લાસિક સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। તો મિત્રો આગળના ઓપ્શન ઉપર ક્લિક કરશો તમને તમારા ટેક્સની અંદર એનિમેશન જોવા મળશે, બરાબર। જે એનિમેશન નાખવું તમે ક્રિએટ કરી શકો છો, પણ આ ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારા ટેક્સની અંદર તમે ઇફેક્ટ લગાવી શકો છો, બરાબર। જેમ કે તમે જોઈ શકો આ બધી ટ્રેન્ડિંગ ઇફેક્ટો છે, બરાબર। તમારે જે લગાવી તમે લગાવી શકો છો, બરાબર। તો આપણે જે વિડીયોમાં લગાવી હતી આપણે જે બતાવી, બરાબર, એ ઇફેક્ટ આ છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે તમને જોવા મળી જશે। પછી ટેક્સ ઉપર ક્લિક કરી એનો કલર પણ તમે આ રીતે બ્લેક કરી શકો છો, બરાબર। પછી ડન કરી દેવાનું છે। પછી અહીંયા તમે જોઈ શકો છો ઉપર મૂકશો એટલે આ રીતે તમને જોવા
મળી જશે બરાબર. તમે જોઈ તમારા ટેક્સની અંદર આ રીતે ઇફેક્ટ તમને જોવા મળશે. એડિટમાં જે તમારે એનો કલર પણ વ્હાઇટ રાખવો હોય તો બી તમે રાખી શકો છો, બ્લેક રાખવો હોય, બીજો કોઈ બી રાખવો હોય તો બી તમે અહીંયાથી રાખી શકો છો બરાબર. તો આ રીતે તમારે જે કલર રાખવાનો હોય તમારે સિલેક્ટ કરી ડન કરી દેવાનું છે બરાબર. પછી ટેક્સને તમારે જે રીતે મૂકવાનું હોય એ રીતે મૂકી આની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે સેટ કરી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો તમારે ટેક્સ પણ આવી જશે અને ઇફેક્ટ પણ તમારે સેટ થઈ જશે. તમે જોઈ શકો ટેક્સની અંદર જે પટ્ટીવાળી ઇફેક્ટ આવે છે એ પણ તમારે આવી જશે. પછી તમારે એચડી ઉપર ક્લિક કરી તમારે અહીંથી જેટલું વિડીયો એક્સપોર્ટ કર્યું હોય છે એટલું તમારે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે બરાબર. એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે એટલે તમારો વિડીયો એક્સપોર્ટ થવાનો એ સ્ટાર્ટ થઈ જશે. પછી અહીંથી ડાયરેક્ટ તમે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો મૂકી શકો છો અને એની ક્વોલિટી તમારે લોસ નહીં થાય બરાબર. એકદમ એચડી ક્વોલિટીની અંદર તમારો વિડીયો થઈ જશે અપલોડ બરાબર. અને તમારે ખાલી ગેલેરીની અંદર સેવ કરવું હોય તમે અહીંથી ડાઉનલોડ ઉપર ક્લિક કરીને કરી શકો છો. અને ઇન્સ્ટાગ્રામ કાં તો ફેસબુકમાં તમારે ડાયરેક્ટ ચલાવવું હોય મૂકવું હોય તો તમે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરીને તમે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામની અંદર કાં તો ફેસબુકની અંદર મૂકી શકો છો બરાબર. તો મિત્રો આ રીતે તમે આવો વિડીયો બનાવી શકો છો. તો મિત્રો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.